મારું નામ ધારા છે અને આ વખતેની કોન્સ્ટેબલની એક્ઝામમાં મારે 120 માર્ક્સ છે. સો આ વિડીયો સ્પેશિયલી કોન્સ્ટેબલની પ્રિપરેશન કરતા લોકો માટે છે, જે આ વખતે નવી નોટિફિકેશન આવી છે, તો જે લોકો કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના હોય એ લોકોને, બિકોઝ 2021 વાળી એક્ઝામ પણ મેં આપેલી છે. સો મને એ વાળો 21-22 વાળો એક્સપિરિયન્સ પણ છે કેમ કે ત્યારે મને 31 માર્ક્સ હતા. સો 31માંથી 120 માર્ક્સનું જે ઇમ્પ્રુવમેન્ટ થયું છે સ્પેશિયલી એના માટે છે, કેમ કે એ ટાઈમે બહુ બધી મિસ્ટેક કરેલી હતી જે આ વખતે રિપીટ નથી કરેલી, જેના લીધે આ વખતે જનરલ બોયઝ જેટલું મેરિટના માર્ક્સ થઈ ગયા, જેથી મતલબ એક્ઝામ આપ્યા પછી એટલું ટેન્શન ન રહે કે મેરિટમાં આવશું કે નહીં. તો ઘણા લોકો એવા હશે કે જે 1-2 માર્ક્સ માટે રહી ગયા હશે. તો સ્પેશિયલી એ લોકો માટે કે અમુક એવી મિસ્ટેક હોય છે તમે રિપીટ કરતા હોય પણ તમને ના ખબર હોય, એના માટે. સો ફર્સ્ટ તો એ કે કોલેજ કમ્પ્લીટ કર્યા પછી મોસ્ટલી આપણે લોકો પ્રિપરેશન ચાલુ કરીએ છીએ, તો મેં પણ એવી જ રીતના કોલેજ સાથે તો કોલેજ કમ્પ્લીટ કર્યા પછી આપણે સ્ટાર્ટ કરીએ તો મોસ્ટલી ક્લાસીસવાળા અને આપણે બીજા પેરેન્ટ્સ એમ કહેતા હોય કે તમે રનિંગ કરો. સો આપણે કોઈ દિવસ ક્યારેય આપણે કોન્સ્ટેબલ પાસ થયેલા લોકોને યા તો પીએસઆઈની એક્ઝામ ક્લિયર કરેલા લોકો સાથે આપણે વાત ના થઈ હોય ફેસ ટુ ફેસ, યા તો કોઈ બી આપણે વિડીયોનો જોયો કે એવો આઈડિયા ના આવે કે એ લોકોએ શું નહોતું કર્યું કે શું કર્યું હતું જેના લીધે એ લોકોને ક્લિયર થઈ ગયું. તો આપણે જે આ પહેલાં લોકો કહેતા હોય એનું જોઈને જ આપણને એમ થાય કે હા રનિંગ કરીએ, જેમ આપણા પેરેન્ટ્સ કે રનિંગ કરો ને ક્લાસીસવાળા કે રનિંગ કરો, તો મેં સેમ એ જ વસ્તુ કરી હતી કે રનિંગ જ કર્યું, અને જેના લીધે મને કોઈ જ પ્રકારનું રીડિંગ, જ્યાં સુધી મારી રનિંગ એક્ઝામ ક્લિયર ન થઈ ત્યાં સુધી મેં કોઈ જ રીડિંગ નહોતું કરેલું, જેના લીધે મને કોઈ જ એક્સપિરિયન્સ નહોતો અને મારી એક્ઝામ બહુ જ ખરાબ ગઈ હતી 2021-22 વાળી, અને મારે 31 માર્ક્સ આવ્યા હતા. એક તો પહેલું રીઝન એ હતું. તો અત્યારે તમારા લોકો માટે તમે એક પેન લઈને એ વસ્તુ નોટ કરી લો કે ફર્સ્ટ પોઈન્ટ એ કે તમે લોકો જ્યારે રનિંગ કરો છો તો રનિંગ સાથે રીડિંગ રાખવું. જેમ કે અત્યારે સિલેબસ પણ આપી દીધું છે, તો મેથ્સ રીઝનિંગ અને જીએસ છે, તો તમે 2 કલાક મેથ્સ રીઝનિંગ અને 2 કલાક જીએસ પ્લસ રનિંગ ત્રણેય વસ્તુ સાથે કરો. એમાંથી એક પણ વસ્તુ આગળ પાછળ થઈ જશે, એક પણ વસ્તુ નહીં થાય તો એનું તમને લાસ્ટમાં ખબર પડશે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. અને આ કોઈ એવી એક્ઝામ તો છે ને કે તમે એકવાર એક્સપિરિયન્સ કરો વળી થોડોક ટાઈમ પછી હજી એક વખત આપો ને તમને એક્સપિરિયન્સ થાય અને પછી તમને શીખવા મળે. એના કરતાં બેટર કે જે અત્યારે બધા યુટ્યુબમાં વિડીયો બનાવે છે, જે પાસ થયેલા કેન્ડિડેટ છે પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે, તો તમે એક બુકનો એક લાસ્ટ પેજ એના માટે જ રાખો કે એમાં તમે બધું નોટ ડાઉન કરી લો. તમે જે બી સાંભળો, જે બી ઇમ્પોર્ટન્ટ લાગે નોટ ડાઉન કરી લો, અને એ વસ્તુ રિપીટ ન જ થવા દો. જેમ કે પહેલો પોઈન્ટ છે કે રનિંગ સાથે 2 કલાકનું જીએસ, તો 2-3 કલાક જે બી તમને કમ્ફર્ટેબલ લાગે એટલું મેથ્સ પ્લસ જીએસ એ બંને કમ્બાઈન સાથે કરતા જ જાઓ, જેથી તમને આગળ જતા જ્યારે તમારે રનિંગ કમ્પ્લીટ થાય ત્યારે તમને એ ઇસ્યુ ના રહે કે મારે હજી બધું પહેલેથી કરવાનું છે. કેમ કે આ વખતે જ્યારે મારે રનિંગ કમ્પ્લીટ થયું ત્યારે મારે રિવિઝન કરવાનું હતું, રીડિંગ ઓલરેડી થઈ ગયેલું હતું. સો એક તો એ છે. બીજું છે, આ લોકોએ કીધું છે કે 2 મહિનામાં રનિંગ આવશે, પણ ઇન કેસ અમારા લોકોને 2021-22માં નવેમ્બર મહિનામાં નવેમ્બર-ડિસેમ્બરથી સ્ટાર્ટ થતું હતું, આ વખતે જાન્યુઆરીમાં હતું. તો મે બી હવે નેક્સ્ટ આ લોકો કહે છે પણ ન લીધું તો પછી નવેમ્બર-ડિસેમ્બર યા તો નેક્સ્ટ શિયાળામાં રનિંગ જશે તમારું. તો ત્યાં સુધીના વચ્ચેના ગેપમાં તમે બધા પહેલાં તો ફોર્મ ભરો, બધી એક્ઝામ આપો, જેથી તમને એક મોક ટેસ્ટ ટાઈપનો એક્સપિરિયન્સ થાય અને ત્યાં તમને મતલબ એક ઇન્વાયરમેન્ટ મળશે. તમે કેવી રીતના પેપરને અટેમ્પ્ટ કરો છો, તમારો ખુદનો એક્સપિરિયન્સ થશે, જે તમે આવીને એ જ પેપરના લાસ્ટ પેજમાં તમે લખો કે તમને શું એક્સપિરિયન્સ થયો છે. રફ વર્ક માટેનું પેજ હોય કે તમને કયો સબ્જેક્ટ બહુ હાર્ડ લાગ્યું, કે તમને પેપરમાં શું ફીલ થયું. કેમ કે અલ્ટિમેટ આમાં ઘણા લોકો એવા હશે કે જેમનો એક સિમ્પલ એક ફાઇનલ ગોલ એ હશે કે એમને પોલીસની જોબ જ જોઈએ છે, તો એ લોકો માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે અત્યારે બધું લખશો, બધા એક્સપિરિયન્સ ભેગા કરશો, તો તમે તમારી એક્ઝામ છે એકદમ બેસ્ટ જશે. તો તમે મતલબ નેક્સ્ટ અટેમ્પ્ટ વિશે વિચારવું નહીં પડે, આ વખતે જ તમારી એક્ઝામ થઈ જશે. સો બીજું એ કે એ નાની એક્ઝામ હોય એમાં ઇનકેસ તમે ફેલ થાઓ, વચ્ચે જે બી એક્ઝામ આવે ફર્સ્ટ ટાઈમ આપશો એટલે તમે વચ્ચે મોસ્ટલી ફેલિયર આવશે જ. એમ બહુ ઓછા લોકો હોય કે જેનો ફર્સ્ટ એક્ઝામમાં ક્લિયર થઈ જાય, એવું આપણે આંખની સામે એક્ઝામ્પલ જોયેલું જ બહુ ઓછું હોય. તો જ્યારે તમને ફેલિયર આવે તો એનાથી ડિમોટિવેટ ન થાઓ. અમારા લોકોને એ ટાઈમની એક મિસ્ટેક તો એ હતી કે કોઈ બી એક્ઝામ આપી વચ્ચે તો ફેલિયર આવે તો ડાયરેક્ટ ટેન્શન આવી જાય કે ભાઈ આમાં ન થયું, હવે નેક્સ્ટમાં થશે કે નહીં, શું થશે આ તે. તો આ વખતે એ વસ્તુ મેં રિપીટ નથી કરેલી. વચ્ચે કોઈ પણ મેં યાદ જ નથી કર્યું કે હું કઈ એક્ઝામમાં ફેલ થઈ છું અને કઈ એક્ઝામમાં પાસ થઈ છું, મને નથી ખબર. એવું એ ટાઈપનું માઇન્ડ સેટ કરી નાખું. થર્ડ એ છે કે મોક ટેસ્ટ પ્લસ રિવિઝન. તો અમે લોકો જ્યારે એક્ઝામ મેં 2021-22ની એક્ઝામ આપી ત્યારે હસમુખ પટેલ સરનું ચેરમેન હતા અને ફર્સ્ટ ટાઈમ એ કન્ડક્ટ કરતા હતા, એવું બધા કહેતા હતા, પણ અમને ખુદને કોઈ એક્સપિરિયન્સ નહોતો. મેં એક પ્રીવિયસ યરનું કોન્સ્ટેબલનું પેપર અને પ્રીવિયસ યરનું પીએસઆઈનું પેપર કરેલું હતું. તો મને ત્યારે એ એક્સપિરિયન્સ નહોતો કે મતલબ એ પેપર જેવું જોયું એવું જ રીડિંગ કર્યું,
અને એને કંઈ મોક ટેસ્ટ આપીને તો કંઈ ખબર ન પડી કે આના સિવાયની પેપર સ્ટાઇલ હોય, મતલબ જેમ ચેરમેન બદલે પેપર સ્ટાઇલ બદલે એ વાળો એક્સપિરિયન્સ નહોતો. તો પ્રોબ્લેમ એ થયો કે જ્યારે જેવું જ પેપર દેવા ગયા અને જેવું જ સેન્ટેન્સવાળું પેપર આવ્યું તો ખબર ન પડી કે આ શું થયું એમ. અને ઓબ્વિયસલી તમે જેવું જ આ વખતે જ PSIનું પેપર લઈ ગયો, તમે જેવી પ્રિપરેશન કરી તેના કરતાં ઇઝી પેપર નીકળ્યું. મારે એમાં 158 માર્ક્સ છે, તો મેં એના માટે મેન્સની પ્રિપરેશન પહેલેથી કરેલી હતી. ખબર હતી કે મેન્સના પેપરમાં થોડો હાર્ડ આવશે, તો મેન્સનું પેપર ઓબ્વિયસલી હાર્ડ હતું. સવારે પેપર દીધું ઇઝી હતું, MCQનું બ્રેક પછી પેપર દીધું એ હાર્ડ હતું. તો મેં એ ટાઈમે પ્રેશર નથી લીધું, બિકોઝ તમે મોક ટેસ્ટ આપેલી છે તો તમે પ્રેશર, મેં કન્ટિન્યુઅસ 3-4 મહિના સુધીની રિટર્ન ટેસ્ટ ને બધું આપેલું છે, તો મને કોઈ નવું ન લાગ્યું. એવું તો ઘણી બધી મોક ટેસ્ટ, ઘણા બધા ક્લાસીસવાળાની મોક ટેસ્ટમાં એવું હતું કે કંઈક અલગ જ ટાઈપનું પૂછી લે તો આપણે લખવું તો પડે જ, કેમ કે લખશું તો જ પાસ થશે. તો એ કંઈ નવું નહોતું લાગ્યું આ વખતે. સેમ એ જ વસ્તુ તમે લોકો તમારા કોન્સ્ટેબલના મોક ટેસ્ટ MCQ પેપરમાં તમે અલગ અલગ ટાઈપના અલગ અલગ ક્લાસીસને એક મોક ટેસ્ટ આપો. કોઈકની બહુ જ હાર્ડ હશે, કોઈકની બહુ જ ઇઝી હશે. તો બધો એક્સપિરિયન્સ તમને અહીંયા થઈ જશે. તો પેપરમાં તમને ખબર પડી જશે કે પેપર ઇઝી છે કે હાર્ડ છે, ને કેવી રીતના અટેમ્પ્ટ કરવું એ તમને આઈડિયા આવશે. અને પ્લસ રિવિઝન, થર્ડમાં મોક ટેસ્ટ પ્લસ રિવિઝન એવી રીતના કરવું જોઈએ. ધારો કે તમે સોમથી શનિવાર સુધી તમે જે કોઈ બી સબ્જેક્ટ્સનું રીડિંગ કર્યું છે, તો તમે એનું સન્ડેના દિવસે એનું તમે રિવિઝન કરો. સન્ડેના દિવસે તમે એક વર્ડ પણ નવો ન વાંચો. સન્ડેના દિવસે એક ધારો કે તમે ન્યૂઝપેપરની હેબિટ હોય તો ન્યૂઝપેપર વાંચો. એના સિવાય તમે કોઈ નવી વસ્તુનો રીડ કરો, કોઈ સબ્જેક્ટને રિલેટેડ. સોમથી શનિ તમે જે વસ્તુ વાંચી છે એનો એકવાર ઓવરવ્યૂ લઈ લો. ધારો કે સોમથી શનિવાર સુધીમાં તમે હું બકુલ પટેલ સરના મેથ્સના વિડીયો મેં કરેલા છે, તો એમનું જે બી મેં નોટ બનાવી હોય કે જે બી એની મેં PDFની ઝેરોક્સ કરાવેલી હતી, તો એમનું સોમથી શનિવાર સુધીમાં જે મેં લેક્ચર જોયા છે એમનું હું બેસીને રિવિઝન કરતી. એમનું રિવિઝન કરવું જોઈએ. મતલબ એવું લાગે કે મેથ્સનું રિવિઝન કઈ રીતના કરવું, પણ નહીં, એનો ઓવરવ્યૂ લઈ લો કે સોમથી શનિવાર સુધીમાં તમે આ ટ્રિક શીખી મેથ્સમાં, કે કોઈ નફો ખોટનો દાખલો છે તો એ આ 2 રીતે થઈ શકે, યા તો થર્ડ એ જે રીત કરાવે છે કે તમને કાંઈ નથી આવડતું તો તમે આવી રીતના આન્સર લઈ આવી શકો, તો એ વાળું તમે કરી શકો. એનું પણ રિવિઝન કરવાનું છે. અને GS તમે જે GS સોમથી શનિ કરેલું હશે એમનું પણ તમારે સેટરડેના દિવસે રિવિઝન કરવાનું છે. પ્લસ સેટરડેના દિવસે તમે ફ્રેશ થાઓ, મતલબ તમારું રિવિઝન થઈ જાય ને 2-3 કલાક બચે, એ તો ન બચે તો બી કાઢીને તમે થોડું ફ્રેશ થાઓ. કેમ કે આ એવી એક્ઝામ નથી કે તમે મતલબ 30 દિવસ પછી તમારી એક્ઝામ છે, 30 દિવસમાં તમારો પેપર છે, તો તમે 30 દિવસ કન્ટિન્યુઅસ રીડિંગ કરતા જાઓ અને પછી 30મા દિવસે તમે એક્ઝામ આપો છો. આ એવી એક્ઝામ છે, તમને નથી ખબર કે 3 મહિના ચાલશે, 6 મહિના ચાલશે, કે આખું વરસ ચાલશે. તો જ્યારે ટેન્શનમાં આવીને કે ઓવર રીડિંગ કરીને પછી સારું પરફોર્મન્સ નથી આવતું, એ અમે લોકોએ કરેલો એક્સપિરિયન્સ છે. મતલબ કે નથી થતું, એટલું સારા માર્ક્સ નથી આવતા. આ વખતે જ્યારે અમે લોકોએ જ્યારે PSIની એક્ઝામ માટેની પ્રિપરેશન કરેલી અને એમના માટે જ્યારે અમે લોકોએ રીડિંગ કરેલું હતું, તો એમનો અમને ફાયદો એ થયો કે કોન્સ્ટેબલમાં મારી એક્ઝામ સારી ગઈ. તો હંમેશા તમારે એક સ્ટેપ ઉપરની પ્રિપરેશન કરો જેથી કરીને તમારી એક્ઝામ સારી જાય. અને પ્લસ ફોર્થ એ છે કે તમે પેપર હોલમાં પેનિક ન થઈ જાઓ. એના માટે તમે મોક ટેસ્ટ આપેલી હશે તો તમે લાસ્ટ એક્ઝામના દિવસે જ્યારે તમે એક્ઝામ હોલમાં બેઠા હશો ત્યારે એટલી બધી પબ્લિકને જોઈને કે કેટલા ફોર્મ ભરાયા છે એ બધું જોઈને તમે ટેન્શનમાં નહીં આવી જાઓ અને પ્લસ તમારું સારું પરફોર્મન્સ આપી શકશો. કેમ કે એટ ધ એન્ડ જ્યારે એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે આટલી બધી પ્રિપરેશન કરી છે ત્યારે તમને પ્રેશર એટલું વધારે જ આવે છે એક્ઝામ હોલમાં. તો એ ટાઈમે જ્યારે તમે એક્ઝામ હોલમાં એકદમ ફૂલ ટેન્શન વગર અને શાંતિથી જો એ વસ્તુને હેન્ડલ કરી લીધી, જેવી પ્રિપરેશન જેટલી તમારી સારી હશે એટલું તમારું લાસ્ટમાં પરફોર્મન્સ સારું હશે, એ તો ફિક્સ છે. અને એક્ઝામની પ્રિપરેશનના ફોર્મ ભરાય એની પહેલાં તમારી પ્રિપરેશન કેટલી સારી હશે એને અકોર્ડિંગ તમને કોન્ફિડન્સ આવશે. એ બધો કોન્ફિડન્સ ભેગો થઈને તમારા એક્ઝામ હોલમાં દેખાશે અને એટલું જ તમારું સારું પરફોર્મન્સ થશે. સો લાસ્ટમાં કે કોઈ બી બુક લિસ્ટને રિલેટેડ યા તો કોઈ બી વસ્તુને રિલેટેડ તમારે કોન્સ્ટેબલની કે પોલીસ ભરતીની એક્ઝામ માટે કોઈ બી તમારે પેલું જોતું હોય, સજેશન્સ જોતા હોય તો તમે કમેન્ટ્સ કરી દો જેથી કરીને મને નેક્સ્ટ વિડીયો બનાવવા માટે મને આઈડિયા આવે. અને બાકી ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ એક્ઝામ માટે. અને અત્યારે બસ તમારે ખાલી એટલું જ કરવાનું છે કે તમે કોઈ બી વસ્તુ કરતા હોય, તમે રનિંગ કરવા જાઓ છો તો તમારે રનિંગની સાથે રીડિંગ કરવાનું છે. બસ એક સિમ્પલ, સવારે ઉઠો, રનિંગ કરો, રનિંગ માટેની પ્રોપર ડાયટ લો, ડાયટ લીધા પછી તમે પ્રિલિમ્સ માટેનું થોડું GS વાંચો, થોડું મેથ્સ વાંચો અને બસ એ વસ્તુ વિશે ન વિચારો કે એક્ઝામ 2 મહિનામાં લેશે કે નેક્સ્ટ શિયાળામાં કેમ લેશે કે ક્યારે લેશે. કેમ કે એ ફિક્સ નથી એક્ઝામ ક્યારે લેશે, પણ જો 2 મહિનામાં એક્ઝામ આવી ગઈ, મે બી એવું અમને લોકોને લાગે છે કે કોમ્પિટિશન દર વખતે આ લોકોનો નિયમ છે કોમ્પિટિશન ઓછું કરવા માટે નેક્સ્ટ 2 મંથમાં જ આ લોકો એક્ઝામ કન્ડક્ટ કરી દેશે, રનિંગ કરી દેશે, તો મોસ્ટલી બધા લોકો રનિંગમાં ફેલ થઈ જશે. તો તમારા માટે સારો ચાન્સ છે. જો તમારું રનિંગ થઈ ગયું
તો પછી એવા જ લોકો બચ્યા જેને ઓલરેડી રીડિંગ માટેની પ્રિપરેશન નહીં કરેલી હોય. એ લોકો એમ વિચારે છે કે હવે આટલું જલ્દી લે છે તો અમે રનિંગ જ કર્યા કરીએ સવારથી સાંજ, અને જો રનિંગ થઈ જાય તો પછી રીડિંગ ચાલુ કરશું. તો આમાં એ લોકો હશે જેમ અમે લોકોએ આ વખતે રનિંગની સાથે રીડિંગ કરેલું હતું ઓલરેડી પહેલેથી જ, તો અમને લોકોને આ વચ્ચે કોઈ જ કંઈ પ્રોબ્લેમ નહોતો અને ડાયરેક્ટ એક્ઝામમાં સારા માર્ક્સ આવી ગયા. તો એ લોકો માટે છે કે ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ એક્ઝામ માટે, અને તમે પાસે જો ભગવાનને પ્રે કરીશ. જય હિન્દ, બાય, ટેક કેર.